વસ્તુ એ છે કે આ જે પ્લોટિંગ ફાળવણી થઈ છે એમાં પોતે જે પંચાયતના લાગતા વળગતા જે પંચાયતના લાડકાઓ હતા, એના પરિવારના સભ્યો હતા, એમને વધારે પ્લોટ આપેલા છે. અને એમની સાથે મતલબ એક પરિવારમાં જે જરૂરિયાતમંદો પરિવાર નથી, જેને કોઈ પણ જાતના પ્લોટની પણ મફત પ્લોટની યોજનાની પણ જરૂરિયાત નથી, એવા પરિવારોને 4 થી 5 પ્લોટ એક જ પરિવારને આપેલા છે. ઉના તાલુકાના ખાપટ ગામે પ્લોટ ફાળવણીમાં થયેલા અન્યાયના વિરોધમાં અનુસૂચિત સમાજ દ્વારા આજે ઉના પ્રાંત કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. ખાપટ ગામના સમગ્ર અનુસૂચિત જાતિના લોકોએ પ્લોટ ફાળવણી બાબતે 2 દિવસ અગાઉ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ખાપટ ગ્રામ પંચાયત દ્વારા તારીખ 14ના રોજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરીના હસ્તે પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આરોપ છે કે અનુસૂચિત જાતિના લોકોને નીચાણવાળી પાણી ભરાતી અને સ્મશાનની નજીક આવેલી અયોગ્ય જગ્યાએ પ્લોટ ફાળવાયા હતા. આ અને અન્ય માંગણીઓનું નિરાકરણ ન આવતા આજે 100થી વધુ અનુસૂચિત જાતિના મહિલા પુરુષો પ્રતિક ઉપવાસ પર બેઠા. ત્યારબાદ પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત લઈ જણાવ્યું કે ફાળવાયેલી જગ્યા ખરેખર યોગ્ય છે અને સ્થળ ફેરબદલી કરવાની જરૂર છે. પછી ખાપટ ગ્રામ પંચાયત ખાતે આગેવાનો, તલાટી મંત્રી, ટીડીઓ તથા પ્રાંત અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી દ્વારા યોગ્ય માંગ સ્વીકારવામાં આવી. હવે ડ્રોક સિસ્ટમથી પ્લોટ ફાળવવામાં આવશે. પ્રતિનિધિ સોલંકી કૃષ્ણા, ધીમીર ન્યૂઝ, ઉના. ખબર તો આ લોકોને જ્યાં આપ્યા છે એને ત્યાં રોડ ઉપરની જે જગ્યા છે રિઝર્વ રાખી છે. તમે સમજો, તમે કેવું કે ગૌચર છે, આ લોકો ના પાડે છે નથી. એવી કોઈ મજા આવે એવી જગ્યાએ કોઈને પ્લોટ આપી શકાય? તો તમારી વાત સાચી. 2008-9 જે ગામતળ મંજૂર થયું હોય એનો લેઆઉટ 2026 માં ક્યારે મંજૂર થયો? એનો લેઆઉટ ક્યારે મંજૂર થયો? કઈક પ્રશ્ન હશે ને. ઘણા લોકોએ દબાણ કર્યું હતું, ઘણી બધી બાબતો આવતી દેતા નતા, ઘણા બધા કારણો હોય. 2026 માં એનો લેઆઉટ મંજૂર થયો. લેઆઉટ જેનો મંજૂર થાય ત્યાં આપણે પ્લોટ આપી શકીએ. બરાબર છે સાહેબ, કઈ પ્રશ્ન એ રીતે એટલે મારી વાત સાંભળો સાહેબ, આજે કોઈ પ્લોટ અમારે નથી જોતા અને ખાલી નથી જોતા, ત્યાંથી અમને મળવા પાત્ર હશે તો મળશે. નહીં મળવા પાત્ર અમને ભલે મળવા પાત્ર હોય એને જ અમારે જોઈએ. એને આ રીતે અમારે કામગીરી તમે બંધ કરો, અમારે ડ્રોમાં જોઈએ. ડ્રોમાં ને ડ્રો સાહેબ જાહેર કરવાનો. જાહેર કરો. એક મિનિટ આપણો હવે સાહેબ તમે કેમને બોલો? હાલો, તમારું નામ? મારું નામ પાલા મોળા, ગામ ખાપટ, અટક સોસા. અને અમને પ્લોટ નો અન્યાય થયો એટલે અમે અહીંયા આવ્યા છે બધા. અને જે રાતેરને રોડ ઉપરથી અમને પ્લોટ ની માંગણી છે એને 4 વીઘા જમીન સાર્વજનિક કાઢી નાખી અને અમને ત્યાંથી પ્લોટ આપતા નથી. અને પાણીનો નિકાસ છે એમાં પ્લોટ 7-8 આપ્યા, તો એમાં બાંધકામ કઈ રીતે કરી શકું? અને જે પ્લોટ છે એ કે ગૌશરણમાં છે, તો એને નકશો લઈને આવવો જોઈએ ને કે ભાઈ આ ગૌશરણમાં છે, ગૌશરણમાં છે. પછી અમારા મહાણના આઈડીઆઈ પણ કાઢી નાખ્યા. 95 વર્ષ ત્યાં અમે અહીંયા રહો, 95 વર્ષ ત્યાં અહીંયા રહીએ. મને ખબર છે કે અમે અમારા બાળકો, અમારા વડવા બધાને દાટીએ છે અને અત્યારે આવો અત્યાચાર કરે તો એના માટે અમને કોઈ જવાબ મળતો નથી. એ અમારો કહેવાનો છે. અમારી માંગણી કરેલી જ નથી. નીમુબેન મનહરભાઈ છે કોઈ? નહીં. નીમુબેન મનહરભાઈ તમારી સહી છે? એ વસંત સાહેબ આપણે રાતર રોડ ઉપર આવો તો મધુબેન માંડણભાઈ જાદવ, મારું ગામ ખાપર. પ્લોટિંગ ને લઈને તમારી શું માંગણી છે? અમારી માંગણી તે જ છે કે રાતર ને રસ્તે રોડ છે એની બાજુમાં અમારે પ્લોટિંગ જોઈએ. એની જે કઈ રોડ ની જગ્યા થાય કાઢીને એ ત્યાંથી અમને પ્લોટો માપી આપે. શમશાન નું તો અમારા બાપ દાદા ના કેટલી પેઢી થી ત્યાં અમે માણસો ને દફનાવી, અમારા નાના મોટા ગઢિયા ને એ અત્યારે જીસીબી હાંકીને એના હાડકા બારા કાઢી નાખ્યા ને કોઈ ધ્યાન દેતું નથી ગામના ભાઈઓ આગળ. હા, અમારા પ્લોટિંગ સાથે પૂરો ન્યાય છે. અમને પાણીના ડૂબમાં પ્લોટ અમને માપી આપ્યા. એમાં અમે કઈ રીતે રહી કે નાના માણસો મજૂરી કરી. કેટલાક લોકોને પ્લોટ આપ્યા? અમને 10-8 જણાને મળ્યા ને બાકીના પાળે પાણીના ડૂબમાં અમને પ્લોટ આપ્યા.
અમને મંજૂર નથી અને ગામમાં અત્યાચારનો અન્યાય છે એના આગળ પગલા લેવાના. જો અહીંથી કઈ ચોખવટ નહીં થાય તો અમે ગાંધીનગર જવાના. ત્યારે મફત પ્લોટ આપવા બાબતે આખો થયા હતા, એમાંથી 180 આસામીઓને અરજદારોને મંજૂર થયા. એટલે 180માંથી પણ બાકીના પ્લોટ અમારે 80ને મફત પ્લોટ આપવાના હતા અને બાકીના અમારે જાહેર હરાજી કરવા હતા. સાહેબની ગાઈડલાઈન એવી કે સાહેબ કે નહીં, આપણે તમે ભલે સરકારમાં જે કંઈ પૈસા આપો એના કરતાં આપણે કામ કરીએ, અમુક આવકની મર્યાદામાં આપણે જો પ્લોટ આપવામાં આવે તો ગરીબ માણસોને મફત પ્લોટ થઈ જાય. કેમ કે 2 લાખ રૂપિયા અત્યારે આપણે એના જંત્રી મુજબ આપણા હાઈ લેવલના ભાવ છે, તો એ પ્રમાણે સામાન્ય માણસ નહીં લઈ શકે પ્લોટ. એટલે અમે જાહેર હરાજીના પ્લોટ બહુ ઓછા કરી નાખ્યા અને મફત પ્લોટ કરી અને સાહેબના ગાઈડલાઈન પ્રમાણે અમે આખું આ બનાવ્યું. પછી નવેસરથી આખું લેઆઉટ પ્લાન બનાવી અને અમે મંજૂર કર્યું છે. ઓકે સાહેબ, એ તમારી વાત સાચી છે કે તમે આ એ તમારા મુજબ લઈ આવેલા. અમે અનુસૂચિત જાતિના છે, બરોબર છે. અમને કેમ અલગ આપ્યા? એ ભેળસેળ શેના માટે? અમને આપો, પેલું આપજો ને ભાઈ. અમને આપો. એ સાહેબને આપો. મને વાંચતા નથી આવડતું. વાંચી લો, તમે વાંચી લો. નંબર ભાનુબેન ખાપડ. તમે પ્રત્યેક ઉપવાસ ઉપર પ્રાંત કચેરીએ બેઠા છો, પ્લોટિંગ ને લઈને તમારી શું માંગ છે અને તમારી સાથે શું અન્યાય થયો છે? અમારી સાથે અમારા ગામના નાગરિકે બહુ જ અન્યાય કર્યો છે. પછી અમે એને નાગરિક મતદાન આપીને અમે એને સરપંચ બનાવ્યો. અત્યારે સરપંચ ને અમારી ઉપર એટલો દબાવ ડાલ્યો કે અમને પ્લોટ નથી આપતા. અમને એક ખટારો ઝીબડા ખાડામાં અમને પ્લોટ આપે. ઈ પણ સરકારમાંથી ફ્રી પ્લોટ મળ્યા ને ઈ પ્લોટ અમને એમાંથી આપે. એમાં અમે કઈ રીતે રહી શકીએ? અહીંયા ધોમ પાણી આવે, કેટલું કે એક વાંસ ડૂબી જાય એટલું પાણી આવે. એવા પાણીની અંદર અમને પ્લોટિંગ માફી આપે. એટલે એમાં અમે કઈ રીતે રહીએ? અમારા બાળકોને અમે કઈ રીતે રાખીએ એમાં? ને એના સમાજ લોકોને સારી જમીનમાં કે જિંદગીભર પાણી ન આવે એવા જમીનમાં એ લોકોને પ્લોટિંગ આપ્યા. તો અમે હું ગરીબ લોકો, ગરીબ છોટી જાતિના માણસો, અમે હું કઈ વધારાના છે? અમને કેમ ન્યાય નથી મળતો? અમને ન્યાય મળવો જોઈએ. ને અમારા ગઢેરા માયતર મરી ગયેલ, અમારા બાળ બસા, એ બધાનું અમારે જે સમસાણ હતું એ ગોડી ને સરપંચે કાઢીને નાખી દીધું. શું કારણે નાખી દીધું? તો અત્યારે અમારે કોઈ એવું ભવિષ્ય હોય તો અમે ક્યાં એને દફનાવવા જઈએ? અમારી માથે અત્યાચાર અમારા ગામનો સરપંચ કરે. શું કારણે અમારી માથે અત્યાચાર કરે? અમે છોટી જાતિના માણસો છે એટલે અમને દબાવ ડાલે. અમને આજે વરસ દિવસથી અમને ધરાઈને ધાન નથી અમારા ગામનો સરપંચ ખાવા દેતો. આજ તમારા મકાન ઉપાડવા, કાલ તમારા મકાન ઉપાડવા, અમારા સંડાસ બાથરૂમ પાડીને નાખી દીધા, માણાના ઢાળિયા માલઢોર બાંધવાના પાડીને નાખી દીધા. કઈક નુકસાન અમારા ગામની અંદર કર્યું. કોઈ એને હું કોઈ કેનાર નથી? સરકાર માણસો એને કોઈ કઈ નથી શકતા? અમને ગરીબ માણસોને હું કેમ હેરાન કરે કે એના ભાઈઓના બંગલા કોઈને બંગલા નથી પાડતો, કઈ નથી કરતો, અમને ગરીબ લોકોને હેરાન શા માટે કરે છે? એને હું અમારી પડખેથી લેવું તે અમને એટલો હેરાન કરે આવી રીતે. અમારી માંગ એ છે કે અમને હારી જમીનમાં અમને પ્લોટિંગ માફી આપે, અમે એમાં રહી શકીએ, અમારા બાળકો રહી શકે. એમાં અમારી માંગ એ છે. મારું નામ છે દેવાભાઈ ટાભાભાઈ રાઠોડ, અનુસૂચિત જાતિમાંથી આવું છું અને તમારા મીડિયા વાળાનો ધન્યવાદ છે કે અમને આ બાબતે બહુ સાંભળવા, આખા ગુજરાતની અંદર સાંભળવા માટે અમને બોલાવ્યા. અને કહેવાનો અર્થ એ છે કે અમે અનુસૂચિત જાતિમાંથી આવીએ છીએ ને અમારે ઉપર અવારનવાર આવા અત્યાચાર ઘણા સમયથી છે ને હજી પણ ચાલુ છે. લગભગ સમજો કે ઘણા સમયથી કે અમારા વડવા વખતથી અમે જે સ્મશાનની અંદર દફન વિધિ કરતા હતા એને પણ અટાણે હાડકા, પિંજરા બધું બહાર કાઢી નાખ્યું જીસીબીથી. પ્લસ અમને જે જગ્યા આપી એકદમ ડૂબમાં આપી છે અને જે જગ્યા અમને આપવા લાયક હતી એ સાર્વજનિકમાં નાખી છે અને સાર્વજનિકની ત્યાં કોઈ જરૂર હતી નહીં. આખા ગામની અંદર ફરતી ભાઈ જગ્યા છે, ગમે ત્યાં તમે સાર્વજનિક આપી શકતો. તો અમારા અનુસૂચિત જાતિના વર્ષોથી ઈ જગ્યામાં અમે વસવાટ કરતા હતા અને હજી કરીએ છે. અને આની પછી જો આ સાર્વજનિક જમીન રાખવામાં આવે તો અમારા પાછલા બાળકોને કોઈ પણ જાતની જગ્યા મળે એમ નથી, એમાં રેસિડન્ટ કરી કેમ શકે એમાંય નથી. અને બીજું કે અમને આમાં ઘણો બધો ત્રાસ છે, ડૂબમાં આપ્યા છે. તો અમારા માટે આવું દર ખેલી અમારા અનુસૂચિત જાતિ માટે આવું શા માટે કરવામાં આવે?
એવું અમે પ્રાંત અધિકારી સાહેબને, કલેક્ટર સાહેબને બધાને આવી અરજીઓ આપ્યું છે, એનો પણ અમને કોઈ જવાબ પાછો આપવામાં આવ્યો નથી. તો વારંવાર ગમે ત્યાં ગામ, ખાપટમાં એક નહીં, આખા તાલુકાની અંદર બધા અનુસૂચિત જાતિમાં આવો ત્રાસ આપવામાં આવે છે. માટે અમે ન્યાય માટે આવ્યા કે અમે જો ભાજપ સાથે બધા જોડાયેલા છે અને એ લોકો યારે અમે એને બિનહરીફ આપેલી છે, તો અમે એમાં કોઈ વિવાદ તો કર્યો જ નથી કે ભાઈ જો બિનહરીફ વિવાદ કર્યો હોય તો બિનહરીફ આવે નહીં. એટલા માટે અમે એની સાથે હોવા છતાંય બધા અમારા ભાઈ, અને છતાંય પણ અમારી માથે અન્યાય શા માટે? અમે એની ભેગા છે, તો એને સમજી વિચારીને અમને ન્યાય આપવો જોઈએ એવું અમારું ભાઈ માનવું છે કે ભાઈ બધાને થાય કે સારી સારી જગ્યા લઈ લેવામાં આવે, અનુસૂચિત જાતિને ડૂબમાં લેવામાં આવે. અમારી પાસે એક ટુકડો હારો છે તો એને સાર્વજનિક જમીનમાંથી દઈ દેવામાં આવે. આ શા માટે? આ કોઈ ઉપયોગી ખરો? પછી સાર્વજનિક જમીન તમે ક્યાં આપો, કેને આપો ને શું કામ આપો, એ તો અમને એની તો કોઈ માહિતી છે જ નહીં ભાઈ. એટલે તમે અમારી માથે અન્યાય કરવામાં, અમને જે અમારા ટુકડાની અંદર અમે જે વસવાટ કરીએ છીએ એ જગ્યા અમને પરત આપવા અમે પ્રાંત અધિકારી સાહેબને વિનંતી કરીએ કે અમને પરત એ જગ્યા આપો અને એમાં અમારે પ્લોટિંગની ફાળવણી તમે કરી આપો તો અમારી સમાજનો વિતરણ થઈ શકે એમાં. બાકી કોઈ શક્ય જ નથી કે આગળ અમારા બાળબસાઈ થવાના છે આગળ, તો અમે એને ક્યાં મેળવા જાઉં? અને અમારી પાસે જગ્યા તો છે જ નહીં. જગ્યા છે એ તો એ લોકોએ બધી રાખી લીધેલી છે. એટલે અમને ખરેખર આ અન્યાય થયો અને અન્યાય માટે અમારી આ લડત છે. અમારી બીજી કોઈ રાજકીય રીતે લડત છે નહીં. અમને ન્યાય મળે બસ. અમને સાહેબને અમારું એ જ કહેવાનું છે અને સરકારશ્રીને એ જ અમારે વિનંતી કરીએ કે અમને ન્યાય જોઈએ કે ભાઈ અમારું છે એ અમને આપી દો. અમે કોઈનું માંગતા નથી, અમારું છે એ જ અમારે જોઈએ. વસ્તુ એ છે કે આ જે પ્લોટિંગ ફાળવણી થઈ છે એમાં પોતે જે પંચાયતના લાગતા વળગતા, જે પંચાયતના લાડકાઓ હતા, એના પરિવારના સભ્યો હતા, એમને વધારે પ્લોટ આપેલા છે. અને એમની સાથે મતલબ એક પરિવારમાં જે જરૂરિયાતમંદો પરિવાર નથી, જેને કોઈ પણ જાતના પ્લોટની પણ, મફત પ્લોટની યોજનાની પણ જરૂરિયાત નથી, એવા પરિવારોને 4 થી 5 પ્લોટ એક જ પરિવારને આપેલા છે. તો આવડી મોટી ગેરરીતિ અને આવડો મોટો ભેદભાવ અમારે અનુસૂચિત જાતિના લોકો સાથે કેમ થયો છે? અમે એવા પરિવારો છે કે જેમની પાસે અત્યારે કોઈ પણ જાતનું રહેવા માટે મકાન નથી, જેની પાસે અત્યારે ભાડે રહેવા મકાન ભાડે રહેતા હોય છે અને ખાપડથી પણ દૂર કામ કરતા હોય છે, એવા લોકો પણ છે. તો એમને પણ મકાન નથી આપેલા. અને આ લોકોને મતલબ પ્લોટની ખાસ જરૂરિયાત છે. પોતે એટલા ગરીબ લોકો છે કે પોતે ક્યાંય ભાડા પણ ન ચૂકવી શકતા હોય, પોતાનું ભરણ પોષણ પણ ન કરી શકતા હોય, એવા લોકોને પણ પ્લોટ નથી ફાળવેલા. તો આ મોટામાં મોટી ગેરરીતિ છે પંચાયત દ્વારા અને તંત્ર દ્વારા. તો આ એક ધ્યાને લે મુદ્દો અને અમારી જે માંગણીઓ છે સ્વીકારે એવી અમારી આશા છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.